લવ સ્ટોરી તો બહુ જોઈએ આપણે. એક હીરો છે, એક હિરોઈન છે અને બંને મળે છે પણ ઘરવાળાને ઇશ્યુ છે, અથવા તો હીરો છે, હિરોઈન ના પાડે છે, હીરોને હિરોઈન સાથે પ્રેમ છે, અથવા તો હિરોઈનને હીરા સાથે પ્રેમ છે પણ હીરો ના પાડે છે. ફાઇનલી બંનેના લગ્ન થાય છે, અથવા બેમાંથી એકનું મૃત્યુ થાય છે, અથવા બંનેનું મૃત્યુ થાય છે. આ ટાઈપની સ્ટોરી આપણે બહુ જોઈ, ગુજરાતીમાં જોઈ, હિન્દીમાં પણ જોઈ. પણ અત્યારે જે ટેલરની વાત કરવાની છે ને, એ લવ સ્ટોરી છે પણ સાથે સાથે અત્યારની જે એઆઈ ટેકનોલોજી છે એને પણ એ લવ સ્ટોરીમાં ભેગી કરી છે. એટલે કોન્સેપ્ટ યુનિક બનાવવાની ટ્રાય કરી છે. અને વાંધો નહીં ભાઈ, યુનિક બનાવવાની ટ્રાય કરી છે, તેમાં ખોટું શું છે? વાર તહેવાર નામનું ફિલ્મ આવે છે, એનું ટ્રેલર આવ્યું છે, એના વિશે ચર્ચા કરીએ. ટીઝર આપણે આવ્યું હતું ને ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ હીરો અને હિરોઈન આ જે બંને પાત્રો છે એ બંને મેરેજ કરવા માટે નથી તૈયાર. બંનેમાંથી એક પણ વ્યક્તિ, હીરો છે કે હિરોઈન છે, મેરેજ કરવા માટે તૈયાર નથી. બંનેના કારણો પણ અલગ અલગ છે. હિરોઈનને કંઈક ઇસ્યુઓ છે ને હીરોને કંઈક ઇસ્યુ છે. ને હીરો જે છે એક ધડકતું દિલ બનાવે છે ને એ લગભગ સાયન્ટિસ્ટ છે, એટલે એનું સપનું છે કે એક ધડકતું દિલ બનાવીએ. એટલે એ પોતાની દુનિયામાં મસ્ત છે. તો બંનેના અલગ અલગ કારણો છે જેના કારણે એ મેરેજ કરવા માટે નથી માંગતા. પણ બંનેની ફેમિલી છે એ પ્રેશર કરે છે કે ભાઈ મેરેજ કરી લો તો વધારે સારું. તો અંત શું આવશે એ જોવાનું છે. હવે આમાં એક્ટિંગની વાત કરીએ તો કલાકારોની બધાની એક્ટિંગ તો સારી દેખાય છે, પણ ટીકુ દલસાણિયા જે છે ને એના વિશે તો તમને ખબર જ છે. એને કોઈ પણ પ્રકારનો રોલ આપો એટલે એ પરફેક્ટ નિભાવી લે. આમાં 2-3 ડાયલોગ ટ્રેલરમાં સંભળાય છે, એના પરથી એવું લાગે છે કે એની એક્ટિંગ છે ને એ જબરજસ્ત હશે, જેટલા પણ કલાકારો છે એની કરતાં. ફિલ્મ આવે પછી ખબર પડશે, પણ અત્યારે ડાયલોગ ડિલિવરી જે રીતે ટીકુ દલસાણિયાની છે એ પરથી હું કહું છું. 2-3 ડાયલોગ જ છે ટ્રેલરમાં, પણ જે છે એ ઇમ્પ્રેસ કરી જાય છે. તો એઆઈ ટેકનોલોજી અને પ્લસ લવ આ બંનેનું મિશ્રણ કરીને એક ફિલ્મ તૈયાર થઈ છે, જે 2 ઓગસ્ટના રોજ સિનેમાઘરમાં આવશે. અત્યારે તો ઇમ્પ્રેસ કરે છે કારણ કે થોડું યુનિક લાગી રહ્યું છે. પછી ફિલ્મ આવે પછી ખબર પડશે કે કેટલા પ્રમાણમાં યુનિક હતું અને ફક્ત એઆઈ ટેકનોલોજીનો થોડો એવો ઉપયોગ કરીને લવ સ્ટોરીને બનાવી છે કે પછી બંનેનું શું છે કોમ્બિનેશન, એ બધું બીજી ઓગસ્ટે ખબર પડી જશે. તમને ટ્રેલર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.